બોટાદ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભાવનગર રોડ, પાળિયાદ રોડ, ગઢડા રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। સાળંગપુર રોડ, ટાવર રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। ગઢડા, ઢસા, નાગલપર, જોટિંગડા, પાટનામાં વરસાદ વરસ્યો છે। પીપરડી, ભંડારિયા સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો છે। ધોધમાર વરસાદ થતા મહિલા કોલેજ રોડ પર પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થયા છે। આ વિસ્તારમાં પાણી ભરાવાની વર્ષોની સમસ્યા છે। તાત્કાલિક વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરાઈ છે। સવારનો આમ તો કાલ રાતનો ધીમી ધારે ચાલુ છે। આજે તો 2 દિવસની વધારે આગાહી છે। બોટાદમાં રેડ એલર્ટ જેવું છે। અત્યારે કેવો વરસાદ છે? ક્યાં પાણી ભરાણા? અત્યારે અહીંયા ગોકુલ મેડિકલ વિસ્તાર છે। આ એલજે શાહ ગર્લ્સ હાઈસ્કૂલ બાજુ અહીં બધી સ્કૂલ કોલેજો આવેલી છે અને સમયાંતરે પાણી અહીંયા ભરાતું રહે છે। કેવી તકલીફ પડે છે વાહન ચાલકોને તમને હાલવામાં? બહુ જ તકલીફ પડે છે કેમ કે બધા વાહનો અહીંયા પાણીમાં અમુક ફસાઈ જાય છે। રાહદારીઓ તેમજ વાહનોને વધારે તકલીફ। સવારનો ધીમો ધીમો વરસાદ ચાલુ છે। પાણી ભરાઈ ગયું છે। મહિલા કોલેજ પાણીનો નિકાલ નથી થતો અહીંયા। કેટલા સમયથી આ સમસ્યા છે? દર વર્ષે થાય? દર વર્ષે કેટલું પાણી છે? પાણી ઘણું છે, ઢીસણ સુધી પાણી। કેવી તકલીફ પડે છે? બહુ તકલીફ પડે, વાહનોને ફૂલ તકલીફ પડે, નિશાળોને, કોલેજોને। બોટાદમાં ધોધમાર વરસાદ થતા પાણી ફરી વળ્યું છે। શહેરના ભાવનગર રોડ પર પાણી ભરાયા છે। ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ જળબંબાકાર થયા છે। રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે। ભારે વરસાદને કારણે શહેરના અનેક રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ જળબંબાકાર થયા છે। ગીર જંગલ અને તાલાલા ગીરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। તાલાલા ગીરથી સાસણ, જૂનાગઢ તરફ વરસાદ ગીર જંગલ આસપાસના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। સાસણ ગીર, બોજદે, બોરવાવમાં વરસાદ વરસ્યો છે। ચિત્રોડ સહિત તાલાલા ગીર નજીકના ગામોમાં પણ ભારે વરસાદ વરસ્યો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખંભાળિયા પાસેનો ઘી ડેમ ઓવરફ્લો થયો છે। 28 ગામોને પીવાનું પાણી પૂરું પાડતો આ ડેમ ઓવરફ્લો થયો છે। ભારે વરસાદને કારણે ઘી ડેમ ઓવરફ્લો થયો છે। ઘી ડેમ ઓવરફ્લો થતા નીચાવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। નીચાવાળા વિસ્તારના 6 ગામોને એલર્ટ કરાયા છે। કુબેર, વિસોત્રી, કોઠા, વિસોત્રી, હર્ષદપુરને સૂચના આપવામાં આવી છે। સોડસલા, રામનગર, સલાયા વિસ્તારને પણ સાવચેત રહેવા માટે સૂચના અપાઈ છે। અત્યારે ખંભાળિયા શહેરની નજીક આવેલો ઘી ડેમ ઓવરફ્લો થયેલ છે અને ઓવરફ્લોની ઊંડાઈ 3 થી 4 સેન્ટીમીટર જેટલી છે। જે ઓવરફ્લોના લીધે આપણે નીચવાસના ગામો, ખંભાળિયા ડેમ, ઘી ડેમના નજીક નીચવાસના ગામોને આપણે સૂચના આપવામાં આવેલ છે કે નદીના પટમાં ઓવર જવર ન કરવી અને માલઢોરને ત્યાંથી પટમાંથી ના લઈ જવા। નીચવાસના ગામો છે હર્ષદપુર, રામનગર, સોડસલા, કબર વિસોત્રી, કોઠા વિસોત્રી, રામનગર અને ખંભાળિયા નગરપાલિકાના વિસ્તાર અને સલાયા નગરપાલિકા વિસ્તારને આપણે જાણ કરેલી છે।